must, needn't. must, needn't, ફરજ, જરૂર ન હોવી. A. કોઈ કામ બંધનકારક કે ફરજિયાત અથવા જરૂરી છે એવો અર્થ વ્યક્ત કરવા માટે સહાયકારક ક્રિયાપદ must મૂક્યા પછી મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાથી આ પ્રકારની રચના થાય છે. ઉદાહરણ: 1. He must finish his homework today. તેણે તેનું ગૃહકાર્ય આજે પૂરું કરવું જ જોઈએ. 2. You must do as you are told. તને કહ્યા પ્રમાણે તારે કરવું જ જોઈએ. કંઈ ન કરવાનું બંધન, નકાર માંગ કે જરૂરિયાત નથી એ નકાર માંગ વ્યક્ત કરવા માટે must not વપરાય છે. Must not nam tunkum rupa mustn't થયા છે. ઉદાહરણા: 1. People must not walk on railway tracks. રેલવેના પાટા પર લોકોએ ચાલવું જ ન જોઈએ. B. કોઈ કામ બંધનકારક નથી અથવા જરૂરનું નથી એમ વ્યક્ત કરવા માટે need not, needn't વપરાય છે. ઉદાહરણા: 1. He needn't finish his homework today. તેણે આજે ગૃહકાર્ય પૂરું કરવાની જરૂર નથી. 2. Must you go so soon? તારે આટલું જલ્દી જવું જોઈએ કે. 3. No, I needn't go yet. ના, મારે હજુ જવાની જરૂર નથી. C. આ પ્રકારના વાક્યોના ઘનિષ્ઠ અભ્યાસ માટે નીચે આપેલા વાક્યો મોટેથી વાંચો. 1. She must help her maidservant. તેણે તેની નોકરાણીને મદદ કરવી જ જોઈએ. 2. She needn't help her maidservant. તેને તેની નોકરાણીને મદદ કરવાની જરૂર નથી. 3. You must not drive fast. There is a speed limit here. તારે ઝડપથી ગાડી ચલાવવી ન જોઈએ. અહીં વેગમર્યાદા છે. 4. You need not drive fast. We have plenty of time. તારે ઝડપથી ગાડી ચલાવવાની જરૂર નથી. આપની પાસે ઘણો સમય છે. 5. We must brush our teeth every morning. આપને રોજ સવારે આપના દાંત સાફ કરવા જોઈએ. 6. We mustn't speak loudly in a reading room. આપને વાંચનાલયમાં મોટેથી બોલવું ન જોઈએ. 7. Students must not be late for school. વિદ્યાર્થીઓએ શાળામાં મોડા આવવું જોઈએ નહીં. 8. You need not wait for him. He is likely to eat out in a hotel. તારે એમની રાહ જોવાની જરૂર નથી. તે બહાર હોટેલમાં જમી લે તેવો સંભવ છે. 9. Must I obey my teachers? Yes, you must. મારે મારા શિક્ષકોની આજ્ઞાનું પાલન કરવું જ પડે કે. હા, તારે કરવું જ પડે. 10. Must I take part in the match? No, you needn't. મારે મેચમાં ભાગ લેવો જ જોઈએ કે. ના, તું ભાગ નહીં લે તો ચાલશે. 11. You must hurry if you want to catch the train. જો ગાડી પકડવી હોય તો તારે ઉતાવળ કરવી જ જોઈએ. 12. Patients must not smoke in the hospital. દર્દીઓએ હોસ્પિટલમાં ધૂમ્રપાન કરવું ન જ જોઈએ. 13. Must he attend office today?
તેને આજે ઓફિસમાં જવું જ પડશે. 14. He must come here in time tomorrow. કાલે તેને અહીં સમયસર આવવું જ જોઈશે. 15. When must I complete this work? આ કામ મારે ક્યારે પૂરું કરવું જોઈએ? D. નીચેના વાક્યો વાંચો. 1. The circus show must have ended. સર્કસનો ખેલ પૂરો થઈ ગયો હોવો જોઈએ. 2. She needn't have stood in the queue. તેને કતારમાં ઊભા રહેવાની જરૂર નહોતી. ઉપરના પહેલા વાક્ય પરથી એમ સમજાય છે કે બોલનાર વ્યક્તિ કોઈ નિષ્કર્ષ કાઢે છે. આ પ્રકારની રચનામાં મસ્ટ પછી હેવ મૂકીને મૂળ ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંત મૂકવામાં આવે છે. ઉપરના બીજા વાક્ય પરથી એમ સમજાય છે કે અમુક કામ કરવાની જરૂર નહોતી. એ કામ ન કર્યું હોત તો પણ ચાલત. E. આ પ્રકારના વાક્યોના ઘનિષ્ઠ અભ્યાસ માટે નીચેના વાક્યો મોટેથી વાંચો. 1. The gardener needn't have watered the flowering trees for it is going to rain. ફૂલઝાડને પાણી પાવાની માળીને જરૂર ન હતી કારણ કે હવે વરસાદ પડવાનો છે. 2. Some people must have stayed in this house before us. આપના પહેલા કેટલાક લોકો આ ઘરમાં રહ્યા હોવા જોઈએ. 3. The train must have left because the platform was deserted. ગાડી ઉપડી ગઈ હોવી જોઈએ કારણ કે પ્લેટફોર્મ નિર્જન છે. 4. You needn't have sat in the examination hall till 3 o'clock. તારે પરીક્ષાના હોલમાં 3 વાગ્યા સુધી બેસી રહેવાની જરૂર ન હતી. 5. Somebody must have hurt his feelings because he looks very upset. કોઈએ તેની લાગણી દુભાવી હોવી જોઈએ કારણ કે તે ખૂબ જ અસ્વસ્થ દેખાય છે. 6. Monica is crying. Mother must have beaten her. મોનિકા રડે છે. માએ તેને મારી હોવી જોઈએ. 7. Mrs. Shate must have sold her own house because she is now living in a rented one. શ્રીમતી શેઠે તેમનું પોતાનું ઘર વેચી દીધું હોવું જોઈએ કારણ કે તેઓ અત્યારે ભાડાના ઘરમાં રહે છે. 8. The servant needn't have lighted all the lamps because many rooms are still vacant. નોકરે બધા દીવા પેટાવવાની જરૂર ન હતી કારણ કે હજુ સુધી ઘણા રૂમ ખાલી છે. 9. You needn't have wasted your time and energy in doing this unnecessary thing. આ બિનજરૂરી વસ્તુ કરવા માટે તારે તારા સમય અને શક્તિનો વ્યય કરવાની જરૂર ન હતી. 10. The children must have broken a lot of cups and saucers because they were playing cricket in the kitchen. છોકરાઓએ ઘણા રકાબી પ્યાલા ફોડ્યા હોવા જોઈએ કારણ કે તેઓ રસોડામાં ક્રિકેટ રમતા હતા. 11. You needn't have written such a long essay. The teacher expected only 300 words. તારે આટલો લાંબો નિબંધ લખવાની જરૂર ન હતી. શિક્ષકને માત્ર 300 શબ્દોના નિબંધની અપેક્ષા હતી. 12. The shocking news must have appeared in the papers.
આ આઘાતજનક સમાચાર વર્તમાનપત્રમાં આવેલા હોવા જોઈએ. 13. The children must have eaten all the fruits because I found the basket empty. બાળકો બધા જ ફળો ખાઈ ગયા હોવા જોઈએ, કારણ કે મને ટોપલી ખાલી મળી. 14. Paresh must have won the race because he looks very happy. પરેશ રેસ જીતી ગયો હોવો જોઈએ, કારણ કે તે બહુ ખુશ દેખાય છે. 15. You needn't have sacked him as he was definitely going to resign. તમારે એને બરતરફ કરવાની જરૂર ન હતી, કારણ કે તે નક્કી રાજીનામું આપવાનો હતો. F. આ પ્રકરણમાં આવેલા કેટલાક ક્રિયાપદોના વર્તમાનકાળના, ભૂતકાળના તેમજ ભૂતકૃદંતના એમ ત્રણેય રૂપો તેમના અર્થ સાથે આપ્યા છે, તે પાકા કરો. Advise. સલાહ આપવી. Advised. સલાહ આપી. Advised. સલાહ આપેલી. Appear. દેખાવું. Appeared. દેખાયું. Appeared. દેખાયેલું. Attend. હાજરી આપવી. Attended. હાજરી આપી. Attended. હાજર રહેલું. Beat. મારવું. Beat. માર્યું. Beaten. મારેલું. Break. તોડવું. ફોડવું. Broke. તોડ્યું. ફોડ્યું. Broken. તોડેલું. ફોડેલું. Brush. દાંત સાફ કરવા. Brushed. દાંત સાફ કર્યા. Brushed. દાંત સાફ કરેલા. Complete. પૂરું કરવું. Completed. પૂરું કર્યું. Completed. પૂરું કરેલું. Cry. Radavam. Cried. Radayam. Cried. રડેલું. End. અંત આવવો. Ended. અંત આવ્યો. Ended. અંત આવેલો. Expect. અપેક્ષા હોવી. Expected. અપેક્ષા હતી. Expected. અપેક્ષા કરેલી. Find. જડવું. મળવું. Found. જડ્યું. મળ્યું. Found. જડેલું. મળેલું. Hurry. ઉતાવળ કરવી. Hurried. ઉતાવળ કરી. Hurried. ઉતાવળ કરેલી. Hurt. દુભાવવું. ઈજા કરવી. Hurt. દુભાવ્યું. ઈજા કરી. Hurt. દુભાવેલું. ઈજા કરેલી. Light. પેટાવવું. Lighted. પેટાવ્યું. Lighted. પેટાવેલું. Look. દેખાવું. જોવું. Looked. દેખાયું. જોયું. Looked. દેખાયેલું. Park. ગાડી પાર્ક કરવી. Parked. પાર્ક કર્યું. Parked. પાર્ક કરેલું. Rain. વરસાદ પડવો. Rain. વરસાદ વરસ્યો. Rain. વરસાદ પડેલો. Resign. રાજીનામું આપવું. Resigned. રાજીનામું આપ્યું. Resigned. રાજીનામું આપેલું. Sack. બરતરફ કરવું. Sacked. બરતરફ કર્યો. Sacked. બરતરફ કરેલું. Sit. બેસવું. Sat. Betho. Sat. બેઠેલું. Stand. ઊભા રહેવું. Stood. ઊભો રહ્યો. Stood. ઊભું રહેલું. Stay. રહેવું.
stayed, રહ્યો, stayed, રહેલું, wait, રોકાવું, waited, રોકાયું, waited, રોકાયેલું, walk, ચાલવું, walked, ચાલ્યો, walked, ચાલેલું, waste, દુરવ્યય કરવો, wasted, દુરવ્યય કર્યો, wasted, દુરવ્યય કરેલો, water, પાણી પાવું, watered, પાણી પાયું, watered, પાણી પાયેલું,